પ્રિય કાર્યકર્તા ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આજે જામનગરના આંગણે આપણા પ્રિય નેતાઓ આપણી વચ્ચે છે, જેમના ખભે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારવા માટેની જવાબદારી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોંપી છે। એવી આદર્શ જોડી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને CR પાટીલજીની જોડી આજે ગુજરાતને, હિન્દુસ્તાનને ભારત માતા કી જય। ચાંદની ચોકની શાંતિ બજારની આજની આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી RC પટુ સાહેબ, અકુબાના હુલામણાને જાણીતા રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસદમાં મારા સાથી લડવા ન હોય પહેલાના પ્રશ્નો માટે લોકસભામાં અવાજ ઉઠાવવામાં ક્યારે પાછા નહીં પડે। ડોક્ટર વિમલભાઈ કગથરા, શ્રી પ્રકાશભાઈ બામણિયા, શ્રી વિજયસિંહ જેઠવા, શ્રી મેરામણભાઈ વાટકુ, શ્રી અશોક હિંડોચા, પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શ્રી લાલજીભાઈ સોલંકી, શ્રી મુકેશભાઈ દાસાણી, શ્રી હિતેનભાઈ ભટ્ટ, શ્રી ધીરુભાઈ કનખેરા, શ્રી અશોકભાઈ જેઠવા, શ્રી પ્રતિભાબેન કનખેરા, શ્રી રાજુભાઈ શેઠ, શ્રીમતી જયશ્રીબેન જાની, શ્રી સનતભાઈ મહેતા, આદરણીય ડાયસ અને સભામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, શુભેચ્છકો, કાર્યકર્તાઓ, સૌ ભાઈ બહેનો અને જેમને જીતાડવા માટે આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા છે એવા સૌ ઉમેદવાર ભાઈ અને બહેનો, ચાંદની બજારમાં આવતી વખતે જે લોકોની યાદ જોડાયેલી છે એની પહેલી વાત મને આદરણીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે ગાડીમાં કરી, તેમણે કહ્યું કે જનસન વખતની જયારે આપણે સભા કરતા ત્યારે આ ચાંદની બજારમાં ચાંદની પછી પેલો તમારો તમે બધા વિશિષ્ટ લોકો છો, ચાંદી બજારની આ સભામાં આપ સૌની ઉપસ્થિત જોઈને મને એમ લાગે છે કે આ સભા જો હજુ એકાદ દિવસ પહેલા યોજી હોત ને તો આજે કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓએ ઉમેદવારી નોંધાવી નહીં હોત। તમારી આટલી તાકાત અને તાકાતનું જ્યારે તમે પ્રદર્શન કરો ત્યાર પછી કોઈ કોંગ્રેસી ઉમેદવારી પત્રક ભરે તે વાતનો કોઈ માંગ નથી। પણ મિત્રો, હું એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મને જામનગરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મળ્યા ત્યારે મેં એમને કહ્યું કે તમે તો છેલ્લા 5 વર્ષથી સતત જીતો છો, 25 વર્ષથી જામનગરના સૌ ભાઈઓ અને બહેનોએ તમને સત્તા આપી છે, આવું પણ રિપીટ કરશે, નવું શું કરવાનો છો? ત્યારે એમણે એમ કહ્યું કે અમે આખા ગુજરાતમાં સૌથી વધુ કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત કરવાના છે। નવા પ્રકારનો સંકલ્પ, નવા પ્રકારની વાત
અને એમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ ડોકાય, આપ સૌની ઉપરનો વિશ્વાસ એમાંથી દેખાય અને એના જ કારણે આવી કોઈ વાત જ્યારે કોઈ આગેવાનો કરે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે કાર્યકર્તાઓના ભરોસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રકારની વાત કરી શકે છે. મિત્રો, આ વાત કરવા માટેનું કારણ છે, આ પ્રેમ પ્રાપ્ત કરવાનું કારણ છે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ. આખા દેશમાં અને દુનિયામાં જેના નામના ડંકા વાગે છે, જેનું નામ લઈએ અને આપણા શરીરમાં એક પ્રકારના તાકાત પસાર થઈ જાય એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમનું નામ લઈને મૃત્યુનો ગળગળાટ થાય અને જે રીતે વિકાસના નામે જાત પાતના ભેદ ભૂલાવીને આખા દેશને એક સાથે જોડ્યો છે. એમણે ફક્ત સંગઠનનું કામ નથી કર્યું, પણ વિકાસ શું હોય, વિકાસના આધાર પર ઇલેક્શન કેવી રીતે લડાય, વિકાસના સ્વાદ લોકો સુધી કેવી રીતે પહોંચાડાય, એનો ગુજરાતનો દાખલો લઈને આખા દેશમાં એક ને બે વાર ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે. હમણાં સુધી કોંગ્રેસ ઇલેક્શન લડતી હતી ત્યારે જાત પાત ભાગલા પાડતી હતી, એના આધારે લોકોને ભ્રમિત કરતી હતી, એના આધાર ઉપર લોકોને સામે લડાવીને પોતાનો ઉલ્લો સીધો કરતી. પહેલી વાર એક એવો ભારતીય જનતા પાર્ટીનો નેતા આપણને મળ્યો કે જેણે બધાનો ભેદભાવ ભૂલાવીને વિકાસની એક પોઝિટિવ વાત આવ્યા. કોઈએ કલ્પના નહીં કરી હોય એ પ્રકારના વિકાસના કામો કર્યા. ગુજરાતના તમામ વિકાસના કામો આપને ખબર છે, બાકીની વાત મુખ્યમંત્રી રૂપાણી સાહેબ કરશે. પણ દેશની અંદર જે દયા કે જે દેશના લોકોની અપેક્ષા હતી કે લોકો કહેતા હતા કે અમને પણ અમારા રાજ્યને ગુજરાત જેવું બનાવવું છે, આવો જે ભાવ પેદા થયો, જે મોડેલ રાજ્ય ગુજરાતને બનાવ્યું અને ત્યાર પછી જે એક પછી એક કામ એ કરતા ગયા, વચનો પૂરા કરતા ગયા, એના કારણે પહેલી વાર સરકાર પછી મોદી સાહેબને બીજી વાર એના કરતા વધુ સીટો સાથે મજબૂત સરકાર બનાવી શકી. મિત્રો, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર કોમેન્ટ કરતી, મેનિફેસ્ટોની અંદર રામ મંદિરની વાત ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લખતી હતી. कांग्रेस कहती थी कि राम मंदिर बनाएंगे, तारीख नहीं बताएंगे. मित्रों, आज हमारे कांग्रेस ने आपना माध्यम થી કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી મંદિર भी બનાવશે, ક્યારે કામ પૂરું થશે એની તારીખ भी બતાવશે. અને આવું મંદિર કે જે કદાચ વિશ્વ કક્ષાએ જે અજાયબીઓ છે એમાં પ્રથમ સ્થાન તરફ આગળ વધશે. 500-300 ફૂટ સુધીનો પાયો જે મંદિરનો નખાવાનો છે એની ભવ્યતા કેવી હશે એની કલ્પના તમે કરજો. આજે જ આપણે સમાચાર જોયા કે દેશના લોકોએ આ મંદિર નિર્માણ માટે 1521 કરોડ રૂપિયાની રાશિ જમા કરાવી દીધી. એની પાછળ એમની નાગરિકો દેખાતી હજુ તો ધોધ વહી રહ્યો છે અને ભગવાન રામ એ ભગવાન હતા. ભગવાન રામ અયોધ્યાના રાજા હતા. એમના મંદિર નિર્માણ માટે કોઈ દાન નહીં આપી શકે. એમના મંદિર નિર્માણ માટે કોઈ દાનની જરૂર નથી. એનામાં સહયોગ ધન્ય થવાની વાત છે. જે પણ આમાં સહયોગ આપશે એ ધન્ય અનુભવશે. એ પ્રકારની તક આપણને મળી છે. અને મિત્રો, આ મંદિર બનાવવું હોય તો તમે રિલાયન્સ ને કહી દો કે આ મંદિર બનાવી આપો, કેટલા બનાવી આપે. આવા અનેક લોકો હશે. તમે ટાટા બિરલા ને કહો, અદાણી ને કહો, અનેક લોકો એકલા હાથે મંદિર બનાવી ક્ષમતા ધરાવે છે. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે આ મંદિર નિર્માણ જે ટ્રસ્ટ કરી રહ્યું છે ને એ ટ્રસ્ટમાં અહીં બેઠેલા દરેક લોકોનો
સહયોગ હોવો જોઈએ. જ્યારે પણ એ મંદિરના દર્શનમાં જશે ત્યારે એમને એમ લાગશે કે આ મંદિર નિર્માણમાં મારો સહયોગ છે. તો ભાવનાત્મક રીતે તમે એમાં જોડાય એ રીતે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિરના નિર્માણ પછી મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીનો બીજો એજન્ડા હતો કાશ્મીરની અંદર 377ની કલમ રદ કરવી, 35A ની કલમ રદ કરવી. કોંગ્રેસના નેતાઓ લોકસભાની રાજ્યસભામાં કહેતા કે હિંમત હોય તો 377 ને હાથ લગાવી દો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. મિત્રો મને કહેતા આનંદ થાય છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે નિર્ણય કર્યો. રાજ્યસભાની અંદર આ બિલ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે રજૂ કર્યું. કાશ્મીરની અંદર લોહીની નદીઓની વાત એક ગોળીનો ફટાકથી ફૂટી, એક ગોળી નહીં ફૂટી અને આખા દેશના અને કાશ્મીરના લોકો સહિત એમણે આ નિર્ણયને વધાવી લીધો. આ ઠંડી તાકાતનું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કે જે કહે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ એ મહાત્મા ગાંધીજીને ગુજરાત ગૌરવ હતું. દેશને અખંડ દેશ બનાવવા માટે જેમણે મહેનત કરી હતી પરંતુ એમને ભૂલાવવાનો પ્રયત્ન નહેરુ કુટુંબે વ્યવસ્થિત રીતે કરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લે એ વ્યક્તિને હાસ્યમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરતા હતા. નરેન્દ્ર મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલ કઈ પાર્ટીમાં એની ચિંતા કર્યા વગર આ દેશમાં જે એમનું યોગદાન, એમની જે પ્રતિભા, એ પ્રતિભાને અનુરૂપ એમની પ્રતિમા બનાવવાનું જ્યારે ધ્યેય નક્કી કર્યું ત્યારે કોંગ્રેસીઓ હતા કે આ ક્યારેય શક્ય નથી. પણ નરેન્દ્ર મોદી સાહેબે એ સંકલ્પ પણ પૂરો, જેમ રામ મંદિર એક અજાયબી બનવાની છે એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ એ પણ એક અજાયબી બની ગઈ છે. ગયા વર્ષના સમયમાં આ દેશની અંદર જે લોકો આવ્યા દેશ વિદેશથી તાજમહેલ જોવા માટે સૌથી વધુ લોકો હતા. આ વખતના સમયમાં જોવા મળ્યું કે સૌથી વધુ જે પ્રવાસીઓ આવ્યા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા. દેશભક્તિ છે કે ગુજરાતને કેવું ગૌરવ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે આપણને અપાવ્યું છે. તો અનેક પુસ્તક આપણે જયારે સ્ટેશન પહોંચતા ને સવારે 8 વાગ્યાની ટ્રેન સમયસર આવી જાય ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આજે સમયસર આવી છે. પણ આપણને જયારે ખબર કે આ તો કાલની 8 વાગ્યાની ટ્રેન આજે 8 વાગે આવી છે એવો જે કારભાર હતો. આજે તમને 1 મિનિટ પણ ટ્રેનો લેટ હોતી, એની સ્પીડ વધી છે, એની સગવડો વધી છે અને હવે બુલેટ ટ્રેન એના ભણકારા વાગી રહ્યા છે. થોડા જ દિવસોની અંદર આ દેશની અંદર દેશ કોને એમ લાગે છે કે અમને બુલેટ ટ્રેનની જરૂર છે, એ બુલેટ ટ્રેન પર દોડ થઈ જવાનું છે. એ પણ સૌથી પહેલા ગુજરાતમાં દોડ થવાની છે. એ ગૌરવ ગુજરાતને મળવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી જે કહ્યું છે એ કર્યું છે, જે કહ્યું છે એના કરતા વધુ કર્યું છે. જે વચનો આપ્યું છે એ પૂર્ણ કર્યા છે. હું અહીં બેઠેલા સૌ ઉમેદવારોને વિશ્વાસ અપાવું છું કે છેલ્લા 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી અનેક કાર્યકર્તાઓએ, અનેક પદાધિકારીઓએ, અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે જામનગરની સેવા એના 25 વર્ષથી આ જામનગરનું શાસન, જામનગરના સૌ નાગરિક ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. 6ઠી વાર પણ આ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના ખરેખર પણ તમે બધા પિતાથી તમને મળેલી જવાબદારી કરજો
એવી પાસેથી અપેક્ષા છે. અને હું આપ સૌ કે જ્યાં પણ આ ભૂલો થશે એમના કાન પકડવાની જે સત્તા છે પૂછ્યું તમે એમને પકડીને કહેજો કે આવી અપેક્ષા નહોતી. હું વિશ્વાસ સાથે કહી શકીશ કે ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય ભૂલ નહીં કરે, ક્યારેય ખોટ કરે. એ વિશ્વાસ અપાવીને 21મી તારીખે સૌ આપ તમે જંગી બહુમતી સાથે અને કોંગ્રેસની વધુમાં વધુ જપ્ત કરવાનો રેકોર્ડ જામનગરના નામે લખાય એવો રેકોર્ડ કરો. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી.આર. પાટીલ, મારા મંત્રીમંડળના સાથી માન્ય આરસી બંધુ સાહેબ, માન્ય અબુબા, જામનગરના લોકપ્રિય સાંસદ બેન પૂનમબેન, શહેરના અધ્યક્ષ શ્રી વિમલભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જામનગરના મારા વાલા ભાઈઓ અને બહેનો, ઘણા વખત પછી ચાંદી બજારમાં આ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જનસંઘ વખતથી રાજકોટ નજીક હતું, અવારનવાર સભાઓમાં આવવાનું થતું હતું. ચાંદી બજારની સભા એ જામનગરનો મૂળ દેખાડતી હોય છે અને આ સભા આજે પણ એવા જ મૂળમાં આજે આપણી વચ્ચે મળી રહી છે. આવનારી ચૂંટણી એ વિકાસને મધ્યમાં રાખીને આ ચૂંટણી આવી છે. હું એટલા માટે કહું છું કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર મોસાળે મહાપીરસનાર, વર્ષો સુધી યુપીએની સરકારે ગુજરાતને અન્યાય કર્યા હતા. 7 વર્ષ સુધી નર્મદાના દરવાજાની મંજૂરી નહોતી આપી અને નરેન્દ્રભાઈ 17 દિવસમાં મંજૂરી આપી દીધી. એટલે મોસાળે મહાપીરસનાર છે માગે એ મળે છે. ગુજરાતના સપૂત, ગુજરાત પ્રત્યેનો પ્રેમ, ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત બને, પ્રતિષ્ઠિત ગુજરાત બને એ માટે ચિંતા કરે છે. રાજ્યની સરકાર પણ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી છેવાડાના માનવીનો વિકાસ, આ સરકાર પીડિત, શોષિત, ગામડાની, ખેડૂતની, યુવાનોની સરકાર છે અને વિકાસને વરેલી સૌનો સાથ, સૌનો વિકાસ એ દિશામાં કામ કરી રહ્યા છે. અને હવે વાત રહી લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, સ્થાનીય ચૂંટણીઓ એટલે કોર્પોરેશન, નગરપાલિકા, પંચાયતો, ત્યાં પણ જો ભાજપનું કમળ ખીલે તો આખો વિકાસનું સમરસતા પંચાયતથી પાર્લામેન્ટ સુધી વિકાસને આપણે ખૂબ આગળ વધારી શકીએ. કોંગ્રેસને ભૂતકાળમાં લોકોએ તક આપી હતી, પણ કોંગ્રેસ અને વિકાસ માર્ગનું બંને વચ્ચેનું અંતર છે, છેટું છે. કોંગ્રેસ જ્યારે આવી ત્યારે ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર એમાં રહી બચી રહી છે. 2015ની ચૂંટણીમાં 25 થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસને મળી હતી. કોંગ્રેસને અવસર હતો કે પ્રજાની સેવા કરે, પણ એમને અવસરને આપત્તિમાં પલટી નાખ્યો. ભ્રષ્ટાચાર, સત્તાની સાઠમારી, ઝઘડા, પક્ષપલટા
અને એમાં ને એમાં 5 વર્ષનો સમય ગયો. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષથી વધુ સમયથી લોકોએ જે તક આપી છે એને અમે હેડે જવા દીધી નથી. આ દિવસ સુધીના બધા અહીંના લોકો જામનગરના વિકાસને મધ્યમાં રાખીને પોતે પોતાની કાર્યવાહી કરી છે. આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જ્યાં 3 ટર્મ થઈ ગઈ હોય, ચોથી ટર્મ જીતવાની પૂર્ણ શક્યતા હોય છતાં 3 ટર્મના લોકોને ટિકિટ ન આપવાનો નિર્ણય એ અમારા સાથી કોર્પોરેટરોએ માથે ચડાવીને પક્ષ પ્રત્યેની નિષ્ઠા એમને દેખાય છે. આ બધા પાર્ટીની એસેટ છે, પાર્ટીની ધરોહર છે, પાર્ટી માટે સમર્પિત લોકો છે. અને છતાં નવી કેડર આવે, નવા યુવાનો આવે, હવે યુવાનો મેદાનમાં આવે, પરિવારથી ઉપર ઉઠીને આ પાર્ટી કામ કરી રહી છે. 3 ટર્મ જે જીતેલા એને નહીં આપવામાં આવી. હું તો કોંગ્રેસના લોકોને પૂછવા માંગુ છું કે અમે તો હિંમતથી આ નિર્ણય કર્યો. તમે કદાચ નિર્ણય કર્યો હોત ને તો એ લોકોને ગમત કે જે 3 ટર્મથી હારે છે એવાને ટિકિટ નહીં આપી. તમે હિંમત કરી શકતા નથી. તમારે ત્યાં પણ ટિકિટો આપવી પડી છે. એનો મતલબ કોંગ્રેસ ડૂબતી નામ છે. કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થઈ ગયું છે. દિલ્હીમાં ઝઘડા ચાલે છે. કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ બધા લોકોએ માથું ઊંચું છે. ગુજરાતમાં પણ શું થશે હેમંતભાઈના જવાથી કઈ ખબર જ નથી પડતી. હવે કોંગ્રેસની કબર ઉપરનો છેલ્લો કિલો મારવાનો સમય આ ચૂંટણીમાં આવી ગયો છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ મુક્ત ગુજરાત એનો અર્થ આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બને. કોંગ્રેસ મુક્ત ગુજરાત એનો અર્થ આ ગુજરાતમાં ભયનું વાતાવરણ હવે ન બને, ભય મુક્ત ગુજરાત બને. જામનગરની સમસ્યા હું જાણું છું. આ મંચ ઉપરથી હું ચેતવવા આવ્યો છું કે મારી સરકારે ગુંડાઓ સામેનો કડક કાયદો બનાવ્યો છે. 14 વર્ષની પાડી દેવાના છીએ. કોઈ બચાવવા આવી નહીં શકે. ગુંડાઓની કોઈ નાતી જાતિ હોતી નથી. ગુંડાઓ એટલે ગુંડાઓ છે. સામાન્ય માણસ માટે રહેવું એ જ્યારે ત્રાસરૂપ બનતું હોય ત્યારે સરકારની ફરજ છે કે આ ગુંડાગીરી મુક્ત ગુજરાતને બનાવવું છે. અને એટલા માટે સરકારે કીધું છે ગુંડાઓ છે તો કા ગુજરાત છોડો કા ગુંડાગીરી છોડો, ત્રીજો વિકલ્પ જ નથી. ભાઈઓ બહેનો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમે લાવ્યા છીએ. ભૂમાફિયાઓ મુક્ત ગુજરાત અમારે કરવું છે. ગમે તેની જમીનમાં લુખાવ કરી જાય, ગમે તેની પ્રોપર્ટીમાં કરી જાય, ખોટા દસ્તાવેજ બને, એવો કડક કાયદો બનાવ્યો છે ને એની હાથ પેઢીને કહેતો જશે આ ધંધો ન કરવો. 15 દિવસમાં કલેક્ટરને ડોક્યુમેન્ટ સાથે અરજી કરો. કલેક્ટર 15 દિવસમાં નિર્ણય કરશે. 7 દિવસમાં એફઆઈઆર થઈ જાય. પોલીસને પણ એફઆઈઆર 7 દિવસમાં કરવાની રહેશે. અને સ્પેશિયલ કોર્ટ 6 મહિનામાં ચુકાદો આપી દેશે. મિનિમમ 10 વર્ષ અને મેક્સિમમ 14 વર્ષ. અને એવા ઘણા બનાવ બન્યા છે. સામેથી આવીને જમીન ખાલી કરી ગયા છે કે પૈસા મારે લેજો. અને આ રીતે ભૂમાફિયા મુક્ત ગુજરાત બનાવવા કોંગ્રેસ મુક્ત ગુજરાત અને ભૂમાફિયા મુક્ત ગુજરાત કરવા જઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસે 45 વર્ષ ગુજરાતમાં રાજ કર્યું, 55 વર્ષ દિલ્હીમાં રાજ કર્યું. પ્રજાએ પૂરતી એમને તક આપી હતી.
પરંતુ જેની દાનત ખોરી હોય, નિયત ખરાબ હોય, તે પ્રજાના કામ કરતા નથી. આ તો મોદી હે તો મુમકિન હે. મોદીએ ઈમાનદારીથી, પ્રમાણિકતાથી આ દેશનું સુકાન સંભાળીને દેશની પડતર સમસ્યાઓ અને દૂર કરી છે. જે રીતે બેંકમાં ગરીબોને જવાનું મળતું નહોતું, પૈસા બેલેન્સ મૂકો પછી ખાતું ખુલે. પૈસા હોય તો ગરીબ કેવી રીતે કરે? નરેન્દ્રભાઈ જનધન યોજનામાં કરોડો ગરીબોને જીરો બેલેન્સ થી ખાતા ખોલી આપ્યા. અને એટલા માટે કર્યું કે રાજીવ ગાંધી કહેતા કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, છેલ્લે પોતા 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે. કોણ ખાઈ જતું હતું? કોના દલાલો હતા? ત્યારે નરેન્દ્રભાઈ કીધું, હું ખાતો નથી, ખાવા દેતો નથી. અને નરેન્દ્રભાઈએ આ વચેટિયા પ્રથાઓ બધી બંધ કરીને સીધા ખાતામાં પૈસા જાય, ડાયરેક્ટ બેંક એકાઉન્ટ, ડીબીટી. ગુજરાતમાં 56 લાખ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા, પૂરેપૂરા રૂપિયા પહોંચે એવી વ્યવસ્થા. નરેન્દ્રભાઈએ જાહેરમાં શૌચ બંધ, સ્વચ્છ ભારત, કરોડો શૌચાલયો બનાવ્યા. કોંગ્રેસ શૌચાલય બનાવી નથી. અને આપણે કરોડો શૌચાલય બનાવ્યા. અને એ શૌચાલયોને કારણે બહેનોને સન્માન મળ્યું, બહેનોને ઇજ્જત મળી. અને આજે દ્રશ્ય જુદું છે. નરેન્દ્રભાઈ ઘર ઘર નલ સે જલ, પીવાનું પાણી એ સરફેસ વોટરથી શુદ્ધ થયેલું ફિલ્ટર પાણી. હવે બોરના પાણી પી પીને સૌરાષ્ટ્રમાં પથરીના દર્દો વધી ગયા છે. એ બંધ કરવા છે. હાથી પ્રકારના રોગો થાય, કાન પીડા થઈ જાય. આવા પાણી બંધ કરવા છે. શુદ્ધ પાણી. કોંગ્રેસના શાસનમાં 26% ઘરમાં નળથી જળ હતું. અને આજે મારી સરકારે 82% કામ પૂરું કર્યું છે. 2022માં 100% કામ પતાવીને નળથી જળ પાણી આપવાનો કાર્યક્રમ કર્યો છે. ભાઈઓ બહેનો, ધુમાડા મુક્ત રસોડા કરવાના. કોંગ્રેસ મુક્ત ભારત એનો મતલબ ધુમાડા મુક્ત રસોડા. ઉજ્જવલા યોજના અંતર્ગત કરોડો લોકોને ગેસની કોઠીઓ આપીને માતાઓ, બહેનો એક શેરની બેનની જેમ ગેસ ઉપર કામ કરે એવી વ્યવસ્થા ઉભી કરી છે. આ અનેક પ્રજાકીય પ્રશ્નો આપણે કર્યા છે. ગરીબ માણસની ઘરે ગંભીર બીમારી આવે, 2-5 લાખ રૂપિયાનો ખર્ચ હોય, પૈસા હોય નહીં, હાથ લાંબો કરવો પડે. વડીલો એમ કે પૈસા તું રેવા દે, અમારું જે થવું એ થશે, તું દેણાદાર બની જાઈશ, ભગવાન અમને ઉપાડી લે તો ચિંતા નહીં. આવી લાચારી લોકોમાં થતી હતી. અને નરેન્દ્રભાઈ આયુષ્યમાન ભારત અને ગુજરાતમાં આપણે અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના, 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. અને એ રીતે કોંગ્રેસ કરી શકી પણ કરવાની ઈચ્છા જોઈએ. કોંગ્રેસ વાળા એમ છે કે કોરોનામાં આમ થયું તેમ થયું, શરમે નથી આવતી. અને બાજુમાં મહારાષ્ટ્ર છે, કોંગ્રેસના ઈશારે સરકાર ચાલે છે. શિવસેના સાથે ઈલું કર્યું છે અને સરકારો ચલાવે છે. આ કોરોનાના કાળમાં 50,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા મહારાષ્ટ્રમાં. આ તો ઓફિસર આંકડો છે. આનો ઓફિસર કદાચ કેટલો હશે? પ્રજાને ઈશ્વરના ભરોસે છોડીને સરકારે હાથ ઊંચા કરી દીધા હતા. આ તો નસીબદાર છીએ આપણે કે દેશમાં મોદીનું રાજ છે, ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપનું શાસન છે. એટલે કોરોનામાં આપણે લાખો લોકોને બચાવી શક્યા છીએ. 98% રિકવરી રેટ છે આપણો.
અને 1.60% મૃત્યુનો દર છે. ગરીબ માણસને ટોસીની ચૂપા જેવું 50,000 રૂપિયાનું ઇન્જેક્શન સરકારે મફત આપ્યા છે. 50 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપ્યા છે. અને ધનવંતરી રથથી માંડી અનેક નવા ઇનિશિયેટિવ લઈ અને કોરોનામાં પ્રજાની સેવા કરી છે. એ ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસે મેનિફેસ્ટો બહાર પાડ્યું છે. પેલું કહીને ઉઠતી દુકાન હોય, દુકાન ઉઠી જ જવાની છે. સત્તા દૂરબીનમાં દેખાતી નથી. એનો મેનિફેસ્ટો કેવો હોય? આ મફત ને ઓલું મફત ને એટલું સારું થયું ત્યારે એમ કે હવે ટેક્સ ભરવાનો નહીં, દર મહિને મ્યુનિસિપાલિટીમાં આવીને 10,000 રૂપિયા લેતા જાજો. આ એવો મેનિફેસ્ટો બહાર પાડેલો છે. એમને એમ કીધું છે કે કોન્ટ્રાક્ટ બેઝ આઉટસોર્સિંગ થી હવે અમે બંધ કરીશું, કાયમી નોકરી આપીશું. શરમ નથી. 7 વર્ષ સુધી તમારી સરકારે કોંગ્રેસે ભરતી ઉપર પ્રતિબંધ મૂક્યો. 7 વર્ષ સુધી. આ તો નરેન્દ્રભાઈએ શરૂ કરી ભરતીની પ્રક્રિયા અને છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે 1,60,000 લોકોને સરકારી નોકરી આપી છે અને અત્યારે ભરતીની પ્રક્રિયા પણ ચાલુ છે. 12 લાખ લોકોને ખાનગીમાં નોકરી મળી છે અને અત્યારે પણ કોરોનાના કાળમાં 25 લાખથી વધુ પરપ્રાંતીય લોકો અહીંથી પોતાના ગામ ગયા. 1100 ટ્રેન કરી, 5,000 બસો દોડાવી. અહીંથી 25 લાખ લોકોને આપણે એમના વતન મોકલા. એનો અર્થ એ છે કે ગુજરાત રોજગારીનું સર્જન કરનારું રાજ્ય છે. અહીંયા લોકો બહારથી આવીને પોતે રોજગારી મેળવે છે, 2 પૈસા કમાય છે. આપણે સાંભળ્યું કે અહીંથી 1100 ટ્રેન ગઈ તો 5 ટ્રેન બીજા રાજ્યમાંથી ગુજરાતી કામદારોની અહીંયા અમદાવાદ ઉતરી. 1 ટ્રેન નથી. એનો મતલબ ગુજરાત રોજી રોટીનું સર્જન કરનારું રાજ્ય છે અને એ દિશામાં આપણે આગળ વધીએ છીએ. રાજ્ય સરકારે પૈસાના અભાવે વિકાસ અટકે નહીં અને આ ચાંદી બજારના મંચ ઉપરથી હું કહેવા માંગુ છું કે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનું આવનારા 5 વર્ષનું શાસન પૈસા સરકાર આપશે, ઘોષણામાં છે. જેટલો વિકાસ કરવો હશે થશે, સરકાર કરશે. હમણાં 190 કરોડનો બ્રિજ બન્યો. આખા ગુજરાતમાં આવડો મોટો બ્રિજ બનવાનો નથી. એ જામનગરમાં બનશે. જામનગરમાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનવાનું છે. રણજીતસિંહજી, દિલીપસિંહજી, વિનુ માકડ, આ બધાનું અહીંયા સરસ મજાનું મ્યુઝિયમ બનશે. જામનગરમાં પીવાના પાણીનું દુકાળ હવે ભૂતકાળ થશે. ભૂતકાળમાં મારી બહેનોએ 4 દિવસે 1 વખત પાણી આ દ્રશ્યો જોયા છે. હવે હું તમને ખાતરી આપું છું કે પાણી કાપ એ ભૂતકાળ થઈ ગયું છે. હવે પાણી કાપ નહીં આવે. દરરોજ પાણી મારી જામનગરની બહેનોને મળશે. ભાઈઓ બહેનો, આવો સાથે મળીને આપણે વિકાસ કરવો છે. ગુજરાતને પ્રતિષ્ઠિત બનાવવું છે. ઈચ ડિસ્ટ્રિક્ટ ઈચ પ્રોડક્ટ, બ્રાસ ઉદ્યોગ, જીઆઈડીસીઓ, રિલાયન્સ અને અત્યારે જે રશિયન કંપની પેટ્રોલિયમની જે કંપની ચાલે નાયડા, આ જામનગરનું ગૌરવ છે. અને એ જામનગર ફૂલે ફાલે ધમધમતું થાય, એના પોર્ટ ધમધમતા થાય, એના ડિસેલિનેશન થાય અને આ જામનગર એ શ્રેષ્ઠ જામનગર બને એવા નિર્ણય સાથે, સંકલ્પ સાથે આપણે આગળ વધીશું. સૌનો આભાર, ધન્યવાદ. ભારત આભાર. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.